નમસ્તે. નવસાદો છગન ગોધાણી, વીણેલા મોતી મણકા નંબર 51. આજથી ઘણા વર્ષ પહેલાં તરવડામાં એક અભણ ખેડૂત રહેતા હતા. એનું નામ હતું કાનજીભાઈ, પણ બધાય તેને કાના બાપા કહેતા હતા. અને ગામના જમાઈ હતા એટલે મોટે ભાગે એને કાના પટેલ કહેતા હતા, અને નાની સંઘ હતી એ બધા કાના ફુવા કહેતા હતા. આ કાના ફુવા ભલા, ભોળા, દયાળુ, માયાળુ અને પરોપકારી, એટલા માટે ગામડામાં અને આજુબાજુ એનું બહુ માન હતું. હવે ગામની અંદર એક પણ ઘરે એવું નહીં હોય જે કાના બાપાએ હક પણ ન કરાવી હોય. એક કુટુંબની અંદર 2-3 હક પણ કાના બાપાએ કરાવ્યા, અને કાના બાપાને શોખ હતો ઘરના પૈસા ખર્ચી અને કોઈનો સંબંધ થતો હોય તો કાના બાપા કરાવતા. અને એ તો ઠીક, પણ કાના બાપાને બળદનો એવો શોખ. આખા ગામની અંદર તો ઠીક, આજુબાજુના ગામડામાં કાના બાપા જેવા બળદ કોઈને હોય નહીં. એટલા વઢિયારા બળદ અને મોંઘા બળદ હોય. એટલે ગમે ત્યાં જાન જવાની હોય તો કાના બાપાની જાન હોય. એ પેલા બળદ લઈને જતા, ગાડા લઈને, એટલે કાના બાપાનું ગાડું, વરરાજાનું ગાડું કાના બાપાનું હોય. અને બીજું તો ઠીક, કાના બાપા મોટા ઉંમરના થઈ ગયા, પણ જુવાનડા બધા એમ કહે કે અમારા 9 વર્ષે કાના બાપા રહેશે. એટલે કેટલાયના 9 વર્ષે કાના બાપા રહ્યા હતા. અને બીજી વસ્તુ, કાના બાપા ગામની અંદર એવું કરે. એવી બીજું એક આપણે મચ્છુમાનું મંદિર છે ગામમાં. મચ્છુમાનું મંદિરમાં બહુ માને. ભૈરું હોય તો 5-5 દિવસથી સેવા કામ કરે. વ્યવસ્થામાં નહીં, પણ પોતે સેવા કામ પોતે કામ કરતા હતા. એટલે ગમે એ જ્ઞાતિનું હોય પણ કાના બાપા છે એ સેવામાં હાજર હોય. એટલે કાના બાપાનું બહુ માન. હવે કાના બાપા ખેતી કરતા, એટલે ગાડું છોડીને જાય અને એની વાડી તમે જુઓ, એકદમ લીલીછમ અને બધી જાતના ફળ વાવેલા, અને ગાજરના, મકાઈના શોખીન ઢોર એવા રાખે. એટલે ગાડું આખું નીણનું ભરેલું હોય અને બધાને વેચતા જતા હોય. અને એના કરતાં એ વાડીએ તમે જુઓ તો દૂધ લેતા જાય. પોતે ચા ન પીએ, પણ બીજા માટે દૂધ લેતા જાય. અને આજુબાજુના કોઈને ભૂખ લાગે તો એમ કે કાના બાપાને ત્યાં વાડીએ ખાવાનું ખૂટશે નહીં. એક શિયાળો હોય તો અળદિયા અને ગાંઠિયા ન ખૂટે. ઉનાળો હોય તો ટકા લાડવા, જેને આપણે ખાંડના લાડવા કહીશી, એ કોઈ દી એક પતરાની પેટી હતી. એ પતરાની પેટીમાં ભરેલ જ હોય. એટલે આજુબાજુ કેનાલ છૂટી હોય તો કેનાલના સાહેબોને બધાને ભૂખ લાગે તો હાલો આપણે કાના બાપાની વાડીએ જાય, ત્યાં ખાવા મળી જશે. અને ત્યાં કૂતરા આપણે પાળેલા. રજા હોય, તહેવાર હોય તો કાના બાપા સ્પેશિયલ કૂતરાને રોટલા નાખવા જતા હોય. બોલો, એટલા સેવાભાવી હતા એ. હવે બીજી વસ્તુ એ કે ગમે ત્યારે ગાડું ભરીને જતા હોય. ગદપનું ગાડું ભર્યું હોય, અને ગાજરના વાવવાના બહુ શોખીન. છેલ્લે સુધી ગાજર વાવતા, ઢોરને દોરાવાના, નીણ વાવે. હવે ગામના પાદરથી ચાલુ કરે નીણ નાખવાનું. ખાટનું ઘર આવે, કુંભારનું ઘર આવે, હરિજનનું ઘર આવે તો ગાજરના એક પૂરોનો ઘા કરતો જાય. એક પૂરો બધે ઘા કરતા જાય. અડધું ગાડું ઘરે આવતું હોય. મકાઈ વાવે તો મકાઈ અડધું પૂરા બધે નાખતા જાય, અને ઘરે આવે તો અડધું જ રહે. એટલે એવા પણ હતા. અને બળદના અને ગાયોના બધા જાણકાર ઢોરના. એટલે ગામની અંદર ગમે ત્યારે ઢોર લેવું હોય તો પહેલાં એમ કે કાના બાપાને આપણે લઈ જાય. કાના બાપાને બહુ ખબર પડે. એટલે ઘણી વાર તો કાના બાપાનું ભાત વાળી એમને પડ્યું હોય, હાથી છોડી અને કોઈ પણ માણસને ઢોર લેવું હોય તો કાના બાપા નીકળી જતા. આવા પરોપકારી હતા. હવે ધીમે ધીમે કાના બાપા નિવૃત્ત થાય છે. પછી ટ્રેક્ટર આવી જાય છે, ઢોર બધા હોય નહીં. હવે કાના બાપા સવારમાં થેલી લઈને નીકળી જાય વાડીએ. શાકભાજી, એટલું શાકભાજી હોય વાડીએ તો છૂટું જ હોય બધાને, જેને જેટલું છે એટલું શાકભાજી લઈ જાય. કાના બાપા એટલું શાકભાજી વાવે. 2 થેલા ભેરા હોય. વાડીએથી નીકળે, હરિજનનું ઘર આવે, હરિજનના ઘરથી ચાલુ કરે અને ત્યાં 2 થેલા મૂકી દે. આ લે, જો એટલું લઈ જાઓ. પછી બ્રાહ્મણનું ઘર આવે, 2 થેલા મૂકી દે, જો એટલું લઈ જાઓ. કુંભારનું ઘર આવે, જેટલા ઘર આવે એ થેલા મૂકી દે. જેને જેટલું શાક જોતું હોય એ બધું શાક એમાંથી લઈ લે, અને અડધું શાક જ કદાચ ઘરે પહોંચતું હોય, 2 થેલા ભરી જાય. આમ પરોપકારી બીજા માટે એ કાના બાપા જીવતા, આપણે એવું કહી શકાય. અત્યારે તો કાના બાપા નથી, ગુજરી ગયા છે. પણ કાના બાપાનું માન એટલું. ગુજરી ગયા ત્યાર પછી હજી પણ હું ગામમાં જાઉં છું તો ગામના બધા કહે છે કે અમને એમ નથી લાગતું કાના બાપા ગુજરી ગયા. હજી અમને એમ લાગે કે ખંભા ઉપર 2 થેલા ભરીને આવે છે, અને કાના બાપા હમણાં કહેશે આમાં તમારે શાક જોઈએ એટલું લઈ લ્યો. હજી પણ અમને એમ લાગતું નથી. બોલો, એટલે કાના બાપા આવું જીવન જીવી ગયા. અને આના માટે હું ગૌરવની લાગણી અનુભવું છું કે મારા પિતાજી હતા અને હું એનો સંતાન હતો. એટલે એના જીવન ઉપરથી અમે પ્રેરણા લઈ છે કે ભગવાન અમને કાના બાપા જેવા બનાવશે. એના જે સદગુણ હતા એ અમારા સદગુણ ઉતરે. પણ આ ભાઈ અઘરી વસ્તુ છે, એના જેવા આપણે થઈ શકીએ નહીં. પણ અમે બનવાનો પ્રયત્ન કરીશું. ભગવાન થોડા ઘણા અંશ અમારામાં રાખે તો અમે ધન્ય બની જશું. આજે કાના બાપા નથી,
પણ ગામની અંદર ને આજુબાજુ ગામડામાં કાના બાપા જીવન છે, એનું નામ જીવન છે. શું કરવા કે એને સેવાકીય પ્રવૃત્તિની અંદર બાપાએ બહુ સેવા કરી. તો કાના બાપાનો વિડીયો જો તમને ગમ્યો હોય શેર કરજો અને મને પ્રોત્સાહિત કરજો. આભાર.